જય માતાજી મિત્રો, એક નવા વ્લોગની અંદર તમારું સ્વાગત છે. અને આજે શનિવાર છે તો આપણે હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. દર શનિવારે જઈએ છીએ તો આવા શનિવારે પણ આપણે જઈએ છીએ. તો વ્લોગની અંદર બન્યા રહો, અમે દર્શન કરીશું, તમને પણ લાઈવ દર્શન કરાવીશું. તો મિત્રો પહેલાં તમને મંદિરનું લોકેશન જણાવી દઈએ તો મંદિર આ ભૂમાપુરા ગામ આવેલું છે અને અમદાવાદથી 8 કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે. તો મિત્રો આ જે મંદિર આવેલું છે મારા ઘરેથી 55 કિલોમીટર અંતરે આવેલું છે અને અહીંયા બધાનું 100% મનોકામના પૂરી થાય છે. તો આપણે એકવાર મુલાકાત કરજો, ના આવ્યા હોય તો તમે એકવાર જરૂર આવજો. અને અમદાવાદ સાઈડ તમે કોઈ દિવસ આવો તો આ મંદિરે જરૂર જજો. બહુ મસ્ત મંદિર આવેલું છે અને બધાની 100% મનોકામના પૂરી થાય છે. તો તમે જે જોયું આપણે વિડીયોની અંદર જે બજાર આવેલું છે નાનું, અને આપણે ફાઇનલી આપણે મંદિરે પહોંચી ગયા છે અને મંદિરનું રિનોવેશનનું કામ પણ અહીંયા ચાલુ છે. તો ચલો આપણે અંદર જઈએ, અંદર જઈને પછી તમને દર્શન કરાવીશું. તો આપણે દર વખત આપણે એક લાઈન લાવી હોય છે ભોયરાની અંદર જવા માટેની, તો આપણે તે લાઈનની અંદર આપણે જોડે જઈશું. તો આજે આપણે થોડા જલ્દી આવ્યા છે તો આ લાઈન તમે જોઈ રહ્યા છો તો થોડી લાઈન છે. અને અહીંયા પાઠ પણ ચાલુ છે હનુમાન દાદાનું, તમે જોઈ રહ્યા છો. તો અહીંયા પૂજા એવું ચાલુ છે તો આપણે ત્યાં પણ થોડી વાર ઊભા રહીશું અને પછી આપણે ઘરે આવવા માટે નીકળીશું. તો તમે લાઈન જોઈ રહ્યા હતા, આપણે લાઈનમાં જોડાઈ ગયા હતા. લાઈનમાંથી થોડા આપણે અંતરે બાકી છે, પછી આપણે ભોયરાની અંદર જતા રહીએ. ભોયરાની અંદર આપણે મંદિર આવ્યું છે ત્યાં દર્શન કરીને પછી આપણે પાછા આવી ગયા છે બહાર આવ્યા પછી આપણે ભોળેનાથ મહારાજના પણ દર્શન કરીશું. અને તમે આવો તો ભોયરાની અંદર પણ તમે જજો. તો તમે અંદર જઈને પછી બહાર આવશો તરત જ આપણે આ મહાદેવનું મંદિર આવે છે તો આપણે અહીંયા પણ દર્શન કરી લેજો અને અમે પણ દર્શન કરીશું. તો તમને દર વ્લોગની અંદર બતાવીએ છીએ તો તમે અહીંયા લાઈવ દર્શન કરી લો. પછી આપણે અહીંથી થોડા આગળ આવીશું એટલે પછી બીજું એક મંદિર આવે છે, એ બી હનુમાન દાદાનું છે. આ બધું એક જોડે જ છે. જે રિનોવેશનનું કામ ચાલે છે ભોયરાની બહાર તમે આવશો એક્ઝેક્ટ એટલે આ રીતના અહીંયા તમને રસ્તો મળી જશે. પછી થોડા તમે આગળ આવશો એટલે બીજું આ રીતનું મંદિર આવશે અને આની ઉપર બીજું એક મંદિર છે તે પણ તમને આગળ ચલો વ્લોગની અંદર બતાવે. તો આ રીતનું આખું અહીંયા મંદિર આવ્યું છે. તો ચલો અહીંયા પણ હનુમાન દાદાના દર્શન તમને કરાવી દો. આ રીતનું મસ્ત મંદિર અહીંયા બનાવવામાં આવ્યું છે, તમે જોઈ રહ્યા છો. જે આપણે પાવાગઢ બનાવીએ છીએ એ રીતનું અહીંયા મંદિર બનાવ્યું છે. તો ચલો આપણે હનુમાન દાદાના દર્શન કરી લઈએ. જો તમારે ભોયરામાં કદાચ ના ઊભું રહ્યું હોય અને તમારે બહાર જ દર્શન કરવા હોય તો તેલ અને સિંદૂર અહીંયા પણ ચડાવવામાં આવે છે શનિદેવ મહારાજને અને હનુમાન દાદાને. તો ચલો તમને બતાવી દઈએ. તો આ જગ્યા ઉપર પણ આપણે મનોકામના તમારી તમે પૂરી કરી શકો છો. પછી તમે બતાવી દઈએ કે આગળ આપણે જે મંદિર આવ્યું છે ઉપર, તો આ રીતના અહીંયા પગથિયા ચડવાના છે. અને આપણે જે આપણે અંદર આવ્યા હતા મંદિરે, મેં તમને કહ્યું હતું કે રિનોવેશનનું કામ ચાલુ છે, ત્યાં આગળથી આપણે જે ઉપર આવીએ છીએ આ એ જ રસ્તો છે અને ત્યાંથી આપણે પાછા ઉપર આવી જઈશું. તો ઉપર આવીને પછી તમે જોઈ રહ્યા છો તો આપણે જે લાઈનમાં જોડાયા સામે લાઈન છે અને પછી એક્ઝેક્ટ આપણે જે સામે તમે જોઈ રહ્યા છો જે આપણે નીચે મૂર્તિના દર્શન કર્યા છે હનુમાન દાદા, એની ઉપર જ આ મૂર્તિ આવી છે અને આપણે ત્યાં પણ દર્શન કરીશું. તો ચલો આપણે ત્યાં પણ તમને દર્શન કરાવી દઈએ અને આખું મંદિર બતાવી દઈએ. અને અહીંયા પાઠ હનુમાન દાદાનો ચાલુ છે, તમે પૂજા જોઈ રહ્યા છો, એ પણ તમને થોડા સમય પછી તમને આગળ બતાવું કે ત્યાં ભજન કીર્તન ચાલે છે. તો આપણે ત્યાંમાં પણ થોડા સમય જોડાઈશું. ત્યાર પછી આપણે હનુમાન ચાલીસા વાંચીશું. પછી હનુમાન ચાલીસા વાંચીને પછી આપણે ઘરે આવવા માટે નીકળીશું. તો ચલો આપણે હનુમાન દાદાના તમને દર્શન કર્યા. તો પહેલાં આપણે ગણપતિ દાદાના દર્શન કર્યા અને આજે થોડી ભીડ વધારે છે કારણ કે આપણે થોડા વહેલા આવ્યા છે, એને લઈને ભીડ પણ આજે વધારે તમને જોવા મળશે. અને તમારે ભીડ વગર જોવું હોય તો આપણે બીજા બ્લોગ પણ આપણે રેગ્યુલર દર શનિવાર આપણે આવીએ છીએ તો અપલોડ કરીએ છીએ. તો ત્યાં પણ જઈને તમે મારી યુટ્યુબ ચેનલની અંદર જોઈ શકો. તો અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ચલો આગળ તમને જે ભજન કીર્તન ચાલે છે ત્યાં આપણે ભર્યા તે પણ તમને સંભળાવીએ. कल्याण सुजस सुमति सुख गति सुख नाना गोबर नार लीलाड़ बसाई भगव गौत के चलते पुण्य सागर नागर नर जो फल कलो भल काहि न कोई चौदह भुवने मंगल होई प्रभु सुत रत यज्ञ बिहार मंगल रोज पद लोक सभा नाथ नरक के मान सब परिहरि रघुबीर अरे भजहु भजई जैसा बिहारी राम नहीं नर भू
गोपाला भुवनेश्वर काल उतर काला ज्योति जुधेव देव हितकारी कृपा से मानस तन धारी